અત્યાર સુધી એક લૂંટેરી દુલ્હન સાગરીતો સાથે મળીને લોકોને છેતરતી હતી, ત્યારે હવે લૂંટેરી દુલ્હન પણ જોડી બનાવી યુવાનોને ખંખેરતી હોવાનો મામલો સુરતમાંથી સામે આવ્યો છે। સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ રિદ્ધિ પેલેસમાં રહેતા હિંમત વોરન તેમના 22 વર્ષીય પુત્ર રોમિતના લગ્ન માટે કન્યા શોધી રહ્યા હતા, ત્યારે તેમને મિત્ર રવજી રૂપારેલિયા માતાવાડી ચોકસી બજારમાં મળ્યા હતા। રવજીભાઈ પણ તેમના પુત્ર અતુલ માટે કન્યા શોધી રહ્યા હતા। સમાજમાં કન્યા નહીં મળતી હોય, આ બંને અન્ય જ્ઞાતિ કે સમાજમાંથી પણ કન્યા મળે તે માટે પ્રયત્ન કરી રહ્યા હતા। તેવામાં કાપોદ્રા વિસ્તારના બજરંગનગરમાં રહેતા વિપુલ કાંજી મહેતા કન્યા શોધી લગ્ન કરાવી આપતા હોવાનું માલુમ પડ્યું હતું। ગત તારીખ 7મી ઓગસ્ટે રવજીભાઈએ વિપુલ મહારાજને ચોકસી બજારમાં યુવતીઓની ડિટેલ્સ લઈને બોલાવ્યા હતા। અહીં હિંમતભાઈ તેમને ઓળખી ગયા હતા। વિપુલભાઈ જ્યાં રહે છે તે બજરંગનગરમાં જ વર્ષો સુધી રહેતા હોય અને તેઓ એકબીજાથી સારી રીતે પરિચિત હતા। વિપુલભાઈએ આ બંનેના પુત્ર માટે રાજપીપળાની 2 કન્યાઓની વિગત સાથે તેમના ફોટો બતાવ્યા હતા। અતુલ રૂપાવટિયાને કુંતા પસંદ આવી હતી, જ્યારે પદ્મા નામની યુવતીને મહેશ પસંદ આવતા લગ્નની વાત આગળ વધારવાનું નક્કી થયું હતું। છેલ્લે ફોન બંધ કરી દીધા। પછી તપાસ કરતા ખબર પડી કે આ બધા સરનામા ખોટા છે, આ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। 2022માં આનો લાભેસરમાં ચોકીમાં કેસ થયેલો છે અને 23માં સલથાણામાં ક્યાંક કેસ એનો થયેલો છે સંજયનો। પછી અમે અરજી લખાવી આની વિરોધ। કીધું આ સીટર જ છે। ટોટલ 1,30,000 રૂપિયા રોકડા અને 18-20,000નો સામાન। જોકે વિપુલ મહારાજે રાજપીપળાના વાવડી ગામના સંજય પ્રવીણ ગાબાણીની મુલાકાત કરાવી હતી। સંજય ગાબાણી 8મી ઓગસ્ટે બંને પ્રૌઢ તથા અતુલને 8મીએ રાજપીપળાના બમલા ગામે લઈ ગયા હતા। અહીં કુંતા નામની યુવતીની તેના માતા અને ભાઈ સાથે મુલાકાત કરાવી હતી। છોકરીના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, જેથી લગ્નનો અને જમણવારનો ખર્ચ યુવકના પરિવારે ભોગવવાનો રહેશે તેમ કહી 1.50 લાખ રૂપિયામાં નક્કી કર્યું હતું। આ સાથે જ વિપુલ મહારાજને પણ તેમાંથી 20,000નું કમિશન ચૂકવવાનું નક્કી થયું હતું અને તારીખ 10મી ઓગસ્ટે અતુલ અને કુંતાની સગાઈ કરી દેવામાં આવી હતી, જ્યારે રાજપીપળાના ભીમપોરની પદ્મા નામની યુવતીને તારીખ 13મી ઓગસ્ટે સુરત બોલાવી સગાઈ નક્કી કરાઈ હતી। તેમને પણ લગ્ન માટે ₹1.50 લાખ ચૂકવવાનું નક્કી કરાયું હતું। રોમિલની સગાઈ કરી તેમની પાસેથી રોકડા 80,000 ઉપરાંત દાગીના, કપડાં સહિત 99,300 રૂપિયા પડાવી લેવાયા હતા, જ્યારે અતુલ અને કુંતાના 18મી ઓગસ્ટે ફુલહાર કરી લગ્ન કરી દેવાયા હતા। લગ્ન સાથે આ પરિવાર પાસેથી રોકડા 1.20 લાખ અને દાગીના, કપડાં સહિત 1.47 લાખ રૂપિયા પડાવી લેવાયા હતા। યુવતી 2 દિવસ યુવકના ઘરે રહી હતી, બાદમાં આણા માટે તેનો પરિવાર લઈ ગયા બાદ યુવતી પરત ફરી જ ન હતી। યુવતીના વતન રાજપીપળાના ભીમપોર ગામે જતા આ યુવતીઓ અને સંજય ગાબાણી લગ્નનું નાટક કરી લોકોને ખંખેરતા હોવાનું બહાર આવ્યું હતું। તેમણે આ રીતે ભૂતકાળમાં પણ છેતરપિંડી કરી હોવાનું બહાર આવતા ભોગ બનનારાઓએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારે હાલ તો ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સાહેબના દીકરા સાથે લગ્ન પણ કરાવ્યા, જેના ભાગરૂપે કન્યાને આપવા પૈકી મોબાઈલ તેમજ કપડાં, સાડીઓ તેમજ સોનાના દાગીના એ પ્રકારે આપી અને કન્યા પોતે પોતાના પિયર જવું એમ કહી અને ચાલી ગઈને પાછી નહીં આવતા ફરિયાદી તથા સાહેદે જે તે જગ્યાએ જઈ તપાસ કરતા ખરેખર તેમની જોડે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે। હાલ તપાસ ચાલુ છે।